છેલ્લા 10 વર્ષથી આ સમગ્ર ગુજરાતના ખેડૂતો આ ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણીના કારણે ખૂબ પરેશાનીઓ ભોગવી રહ્યા છે। ત્યારે અવારનવાર આ મુદ્દે રસ્તા ઉપર લોકોને સાથે રાખીને આંદોલનો કર્યા। 25,000થી પણ વધારે અરજીઓ એકમાત્ર જામનગર જિલ્લામાં અમારા દ્વારા કરાવવામાં આવી। ત્યારબાદ પણ સરકારના પેટનું પાણી હલતું નથી। જે યોજના 4 વર્ષમાં સરકાર દ્વારા પૂરી કરી એ યોજનામાં ભૂલો સુધારવા માટે છેલ્લા 10 વર્ષથી આ સમગ્ર તંત્ર કામ કરી રહ્યું છે। ત્યારે પણ આજે જામનગર જિલ્લામાં 83,000થી પણ વધારે અરજીઓ થઈ। એ પૈકી 13,000 અરજીઓનો માત્ર નિકાલ થયો છે। ખાલી જામનગર જિલ્લામાં આજે 70,000થી પણ વધુ અરજીઓ જમીન માપણીની પેન્ડિંગ છે। ત્યારે આ ભૂલ ભરેલી જમીન માપણી છે એ કોઈ ભૂલ નથી, પણ હું એવું કહું તો ખોટું નથી કે આ જાણી જોઈને આચરવામાં આવેલું કૌભાંડ છે। ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓને લાભ ખટાવવાના હેતુથી સરકાર દ્વારા ગામડાઓથી રોડથી દૂર જમીનો જે હતી એને પ્રમોલ્કેશનના ઓઠા હેઠળ ગામની નજીક બેહાડી દેવામાં આવી, હાઈવે ટચ કરી દેવામાં આવી। જો આના અંગે યોગ્ય તપાસ થાય તો અત્યાર સુધીનું ગુજરાતનું સૌથી મોટામાં મોટું કૌભાંડ આ સાબિત થાય એમ છે। ત્યારે ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે આજે વિધાનસભા ગૃહમાં ખોટી જમીન માપણી રદ કરો ની સાથે રજૂઆત કરવા ગયા। આવો ક્યાંય નિયમ નથી કે તમે આવા ટી શર્ટ પહેરી અને અંદર ના જઈ શકો, છતાં પણ આ 162ની તાનાશાહી સરકારે આજે વિધાનસભા ગૃહની બારે અમને મોકલી અને વિરોધ પ્રદર્શિત કરતા અટકાવ્યા છે। ત્યારે આવનારા સમયની અંદર સમગ્ર ગુજરાતના ખેડૂતોને સાથે રાખીને આ મુદ્દે વધુમાં વધુ આક્રમક કાર્યક્રમ થાય એ અંગે કાર્યક્રમો ઘડવામાં આવશે।